Good morning, students. Welcome back to another video of Operation Research. આપણો સબ્જેક્ટ છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગના 7th સેમેસ્ટરમાં ઓપરેશન રિસર્ચ. હવે આ સબ્જેક્ટમાં આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 9 ડિસિઝન થિયરી. બરાબર, ચેપ્ટર નંબર 9 છે આપણો ડિસિઝન થિયરી. હવે ડિસિઝન થિયરી એટલે શું થાય કે હવે પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ જાય તો everyone of our takes the numbers of decision in daily life. મતલબ કે આપણામાંથી દરેક માણસોએ ડેલી લાઈફમાં ક્યારેક ને ક્યારેક ડિસિઝન લેવું પડે. સમ એટ ધેમ આર ઇમ્પોર્ટન્ટ while some of them are trivial. હવે એમાંથી અમુક શું હોય, અમુક ડિસિઝન્સ ઇમ્પોર્ટન્ટ અને અમુક જે હોય ખાલી શું હોય આ બેઝ ઉપર હોય. બરાબર. સમ ડિસિઝન્સ કન્સર્ન્સ our own actions. Some makes others to act. Decision making is an action. હવે શું કીધું, આપણા અમુક એક્શન્સ છે, અમુક ડિસિઝન એમાંથી આપણા એક્શન્સ નક્કી થવાના. અમુક ડિસિઝનમાંથી બીજાના એક્શન્સને આપણે ડિસાઇડ કરશું. બરાબર. તો ડિસિઝન મેકિંગ છે એક શું છે, એક એક્શન છે. એવરી એક્શન હેઝ અ રિએક્શન. સમ ડિસિઝન્સ ઇન્વાઇટ અ સેટ ઓફ એક્ટિવિટીઝ. સમ પુટ એન એન્ડ ટુ એન સર્ટન એક્ટિવિટી. Person who takes the decision are responsible for its consequences. હવે આપણને ખબર છે કે બધા એક્શનનો કંઈક ને કંઈક રિએક્શન આવે. તો અમુક ડિસિઝન્સ હોય એ લોકોના કારણે આપણે શું કરવું પડે, અમુક એક્ટિવિટીનો સ્ટાર્ટન કરવું પડે. ને અમુક ડિસિઝન છે એના કારણે શું થવાની, અમુક એક્ટિવિટી એન્ડ થઈ જવાની છે. અને જે માણસ ડિસિઝન લેવાનો છે એ જ એના રિઝલ્ટનો હકદાર હોવાનો છે. A decision can be defined as course of action consciously chosen from available alternative for the purpose of achieving the desired objective. આ ડિસિઝન એટલે શું કહેવાય, આપણા એક કોર્સ ઓફ એક્શન છે. બરાબર, જેને આપણે અવેલેબલ અલ્ટરનેટિવમાંથી આપણે ચૂઝ કરવાના છે અને જેનો યુઝ કરીને આપણે આપણી ઓબ્જેક્ટિવને અચીવ કરવાના છે. The success or failure of an individual or organization depends to a large extent on the ability of making appropriate decision. હવે કોઈ બી માણસ છે કે કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, હવે એનું સક્સેસ થવાનું છે કે ફેલિયર થવાનું છે એ કોના પર ડિપેન્ડ થવાનું છે, તો ડિસિઝન મેકિંગ કરવાવાળો જે માણસ છે એની એબિલિટી ઉપર ડિપેન્ડ કરવાનું છે. બરાબર, સમજ પડી. પછી decision making means to decide the future course of action for the organization over short or long term. આ ડિસિઝન મેકિંગ એટલે શું થાય કે આપણે ફ્યુચરના કોર્સ ઓફ એક્શનને ડિસાઇડ કરવાના છે. માની લો કે કાં તો લોંગ ટર્મ માટે હશે કાં પછી શોર્ટ ટર્મ માટે હશે કોઈ બી ઓર્ગેનાઇઝેશન માટે. ઇટ ઇઝ નેસેસરી ટુ ટેક ડિસિઝન throughout the business cycle for achieving maximum return on the assets of the business enterprise. હવે ડિસિઝન મેકિંગ કેમ નેસેસરી છે, તો આપણી જે બિઝનેસ સાયકલ છે, બરાબર, જેમાં આપણે શું કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બિઝનેસ એન્ટરપ્રાઇઝે, એમાંથી મેક્સિમમ રિટર્ન અચીવ કરવાનું આપણું એક ગોલ હોય, એના માટે આપણે ડિસિઝન કરવાનું આવે. ડિસિઝન મેકિંગ ઇઝ ધસ નેસેસરી ટુ સોલ્વ બિઝનેસ પ્રોબ્લેમ. મતલબ કે ડિસિઝન મેકિંગ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવો બિઝનેસમાં એના માટે બહુ નેસેસરી થઈ જાય. સચ એઝ ઇન્વેન્ટરી કંટ્રોલ ડિસિઝન, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, માર્કેટિંગ ડિસિઝન, સ્ટોક ડિસિઝન એક્સેટ્રા. બરાબર, મતલબ કે આપણા જે પ્રોબ્લેમ્સ છે ઇન્વેન્ટરી કંટ્રોલના, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં, માર્કેટિંગના કે સ્ટોકના, એ બધા ડિસિઝન્સના પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરવા પડે. બરાબર, કોઈ બી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. ઇન અધર વર્ડ્સ, ધ ડિસિઝન ઇઝ ધ પોઈન્ટ એટ વિચ પ્લાન્સ, પોલિસીસ એન્ડ ઓબ્જેક્ટિવ્સ આર ટ્રાન્સલેટેડ ઇન્ટુ કોન્ક્રીટ એક્શન. મતલબ કે ડિસિઝન મેકિંગ છે એક પોઈન્ટ છે, બરાબર, જ્યારે આપણે આપણા પ્લાન, પોલિસી અને ઓબ્જેક્ટિવને અમુક એક્શન્સના અંદર કન્વર્ટ કરશું. ડિસિઝન ઇઝ ધ કોર ઓફ પ્લાનિંગ. Decision making involves choice of the best course of action among two or more available alternative to achieve the objective. હવે આપણી પાસે બે કે ત્રણ કોર્સ ઓફ એક્શન છે, બરાબર. હવે એ બધામાંથી જે આપણને બધાથી સારું પડે, બરાબર, આપણા ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે એને ચોઇસ કરવું એ આપણા ડિસિઝન મેકિંગના અંદર આવશે. Decision theory provides a formal analytical framework
to evaluate the availability alternative and select the best alternative under condition of uncertainty. શું કીધું કે ડિસિઝન થિયરી છે એ આપણને શું કરશે, એક એનાલિટિકલ ફ્રેમવર્ક આપશે જેના કારણે આપણે અવેલેબલ અલ્ટરનેટિવ છે એ લોકોનું આપણે શું કરશું, ઇવેલ્યુએશન કરી શકશું ને એમાંથી આપણે બેસ્ટને સિલેક્ટ કરી શકશું, બરાબર, આપણા કન્ડિશન્સ અને અનસર્ટન્ટીના અંદર. હવે આપણે જોવાના છે ક્લાસિફિકેશન ઓફ ડિસિઝન થિયરી. તો ડિસિઝન થિયરીનું ક્લાસિફિકેશન આવશે ડિસિઝન અંડર સર્ટેનિટી, એને કહેવાય ડિટર્મિનિસ્ટિક મોડલ. પછી ડિસિઝન અંડર અનસર્ટેનિટી ને ડિસિઝન અંડર રિસ્ક. આ ત્રણ ટાઈપમાં આપણે ડિસિઝન થિયરીનું ક્લાસિફિકેશન થઈ શકે છે. Certainty refers to an environment the decision maker is in full control of the situation and knows fully well the result of this decision. સર્ટન્ટી કોને કહેવાય કે આપણો જે ડિસિઝન મેકર છે એ સિચ્યુએશનને ફૂલી કંટ્રોલ કરી શકે છે, મતલબ કે મારી જે સિચ્યુએશન છે તે મારા ડિસિઝન મેકરને કેવા પ્રમાણે ચાલવાની છે. તો એવો જે હોય અને આપણા જે ડિસિઝન મેકર છે એને એનું રિઝલ્ટ પહેલાંથી ખબર જ છે, જે ડિસિઝન લેવાનું છે એનું, તો એને કહેવાશે સર્ટન્ટી. પછી હવે અનસર્ટન્ટી રિફર્સ ટુ અ કન્ડિશન when one cannot specify the relative likelihood of the outcome. હવે અનસર્ટન્ટી કોને કહેવાય કે આપણા ડિસિઝનનું આઉટકમ છે એ કોઈ પણ સ્પેસિફાય નથી કરી શકવાનું, એવા કન્ડિશનને શું કહેવાશે, અનસર્ટન્ટી. પછી રિસ્ક refers to a situation where one can specify a probability distribution over possible outcome. હવે રિસ્ક ક્યારે કહેવાય કે આપણે ખાલી એક પ્રોબેબિલિટી આપી શકીએ આપણા આઉટકમને, બરાબર. Majority of decisions are taken either under uncertainty or risk. Risk taking is a desirable attribute of a successful manager, but at some time it shall be the endeavor of such successful manager to reduce the risk to the minimum. બરાબર. હવે આપણા જે મેજોરિટી ઓફ ડિસિઝન છે એ કેમાં લેવામાં આવશે, કાં તો અનસર્ટન્ટીમાં લેવામાં આવશે કાં પછી રિસ્કમાં લેવામાં આવશે, બરાબર. હવે રિસ્ક ટેકિંગ છે એ સક્સેસફુલ મેનેજર માટે બહુ સારું કહેવાય, પણ અમુક ટાઈમે એ સક્સેસફુલ મેનેજર માટે બી એ બહુ ડેન્જરસ થઈ જાય છે, બરાબર. સમજ પડી ટાઈપ્સ ઓફ ડિસિઝન થિયરીમાં. હવે આપણે જોવાના છે સ્ટેપ્સ ઇન ડિસિઝન થિયરી અપ્રોચ, કે ડિસિઝન થિયરી અપ્રોચ છે એમાં આપણે કયા કયા સ્ટેપ્સ કરવાના છે. તો ફોલોઈંગ સ્ટેપ્સ આર ઇન્વોલ્વ. પહેલાં તો શું આવે, ડિફાઇન ધ ઓબ્જેક્ટિવ, એટલે કે આપણો પ્રોબ્લેમ શું છે. તો ડિફાઇન ધ પ્રોબ્લેમ ક્લિયરલી એન્ડ પ્રિસાઇઝલી. બિફોર એની એટેમ્પ્ટ ઇઝ મેડ ટુ ટેક ડિસિઝન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ આઈડેન્ટિફાય ધ રિયલ પ્રોબ્લેમ. મતલબ કે આપણી જે પ્રોબ્લેમ છે એને આપણે પ્યોરલી સમજવી પડે અને ડિફાઇન કરવી પડે, બરાબર. કોઈ બી આપણે ડિસિઝન લઈએ એના પહેલાં આપણે પ્રોબ્લેમને પહેલે પૂરેપૂરું જાણી લઈએ તો સારું કહેવાય. પછી સેકન્ડ આવે કલેક્ટ ઇન્ફોર્મેશન, મતલબ કે ડેટા કલેક્શન કરવાનું. Once the real problem and situation in which the problem exists are identified, the next step is to collect the relevant data. આપણે જ્યારે આપણને પ્રોબ્લેમ ખબર પડી ગઈ, આપણને ખબર પડી કે આપણી પ્રોબ્લેમ કયા સિચ્યુએશનમાં થવાની છે એ ખબર પડી જાય પછી નેક્સ્ટ સ્ટેપ કયું આવે કે આપણે ડેટા કલેક્ટ કરવાના આવે. ડેટા કલેક્શન મીન્સ કલેક્ટિંગ ધ બેકગ્રાઉન્ડ મટીરિયલ, રિલેટેડ ફેક્ટ, decision taken in the past and their outcome, previous solutions to similar problem, etc. આ ડેટા કલેક્શન એટલે શું થવાનું કે આપણે બેકગ્રાઉન્ડ મટીરિયલ કલેક્ટ કરવાનું છે, જેમ કે રિલેટેડ ફેક્ટ મળી ગયા આપણને, પછી આપણે પાસ્ટમાં કોઈ ડિસિઝન આના જેવું લેવાયું હોય આ પ્રોબ્લેમ પર એનો આઉટકમ શું આવ્યું એના ડેટા કલેક્ટ કરવાના. પછી આવા પ્રોબ્લેમ છે સિમિલર પ્રોબ્લેમ, એને આપણે પ્રીવિયસ સોલ્યુશન કયા કયા મળી ગયા એ બધા ડેટા આપણે કલેક્ટ કરવાના, બરાબર. એ બધું આવશે આપણા ડેટા કલેક્શનના અંદર. પછી આવશે ડેવલપ ઓપ્શન, કે આપણે કયા કયા ઓપ્શન્સ મળી શકે છે, મતલબ કે અલ્ટરનેટિવ્સ. તો આઈડેન્ટિફાય ધ ફિઝિબલ અલ્ટરનેટિવ ફોર કન્સિડરિંગ એઝ સોલ્યુશન્સ ઓફ ધ પ્રોબ્લેમ. The common source of collecting and listing of alternative include experience, judgment, research, creativity, brainstorming અને critical examination etc. આપણે શું કરવાનું છે, ઓપ્શન્સ ડેવલપ કરવાના છે કે આપણો જે પ્રોબ્લેમ છે એના કયા કયા સોલ્યુશન્સ હોઈ શકે છે, બરાબર. એને આપણે કન્સિડર કરીશું કે આપણા સોલ્યુશન્સ છે પ્રોબ્લેમ માટેના. હવે કોમન સોર્સ કયા આવે કલેક્ટિવ માટે અને અલ્ટરનેટિવ્સ માટે, તો એના માટે આવે એક્સપિરિયન્સ જોઈએ, જજમેન્ટ હોવું જોઈએ, રિસર્ચ કરવું પડે, ક્રિએટિવિટી નાખવી પડે, બ્રેન સ્ટોર્મિંગ કરવું પડે અને એક્ઝામિનેશન કરવું પડે, બરાબર. પછી ઇવેલ્યુએટ એન્ડ મેક ડિસિઝન. હવે આપણે અલ્ટરનેટિવ્સ મળી ગયા
તો હવે આપણે શું કરવું પડે, એનું ઇવેલ્યુએશન કરવું પડે અને ડિસિઝન લેવું પડે. To compare the various alternatives, it is necessary to select evaluation criteria such as cost, effectiveness, performance, quality, output, profit, etc. હવે આપણે જે આપણા alternatives મળ્યા એને કમ્પેર કરવું હોય તો આપણે અમુક alternatives છે એ લોકોને આપણે શું કરવું પડે, ઇવેલ્યુએશન કરવું પડે અમુક ક્રાઇટેરિયા ઉપર. જેમ કે કોસ્ટ ઇફેક્ટિવનેસ આવી ગયું, પરફોર્મન્સ આવી ગયું, ક્વોલિટી આવી ગયું, આઉટપુટ પ્રોફિટ કેટલું મળે છે, એ બધા બેઝિસ પર આપણે શું કરશું, એનું કમ્પેરિઝન કરશું. Here, OR techniques are found useful to decision maker to evaluate properly. હવે આ કન્ડિશનમાં જે ઓવરની ટેકનિક્સ આપણે ભણી ગયા એ યુઝફુલ થશે, બરાબર. From the result of evaluation, a suitable and economical course of action is selected under the existing condition in the organization. It is necessary to ensure that the decision will accomplish the purpose and it will be acceptable to those who must implement it. હવે આપણે શું કર્યું કે આપણને બધા ઇવેલ્યુએશન કર્યા, એના રિઝલ્ટ મળી ગયા. હવે એમાંથી આપણે સુટેબલ અને ઇકોનોમિકલ કોર્સ ઓફ એક્શનને સિલેક્ટ કરશું આપણા કન્ડિશનના અંદર, બરાબર, ઓર્ગેનાઇઝેશનમાં. પછી આપણે શું કરવાનું છે કે આપણે નેસેસરી અને એન્શ્યોર કરવું છે, બરાબર, કે આપણે જે ડિસિઝન લીધું છે એ આપણા પર્પસને કમ્પ્લીટ બી કરશે અને એક્સેપ્ટેબલ બી રહેશે, અને બીજા બધા જે ઇમ્પ્લિમેન્ટ કરશે એના માટે બી શું થવાનું છે, ફાયદાકારક રહેવાનું છે. આપણે એ અસ્યોર કરવું પડે, બરાબર. 4 સ્ટેપ પતી ગયો. પછી આવે ઇમ્પ્લિમેન્ટેડ ધ ડિસિઝન, કે આપણે જે ડિસિઝન લીધું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. વન્સ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ ઇઝ સિલેક્ટેડ, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ડિસિઝન. હવે આપણે એક વખત ડિસિઝન લઈ લીધું પછી લાસ્ટ સ્ટેપ શું આવે કે આપણે જે ડિસિઝન લીધેલું છે એને શું કરવું પડે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, મતલબ કે આપણે એને યુઝ કરવું પડે, બરાબર. સમજ પડી ગયા પ્રોસિજર ઓફ ડિસિઝન થિયરીનું. હવે આપણે જોવાના છે અમુક ટર્મ્સ અને એના ડેફિનેશન. તો પહેલા આવશે સર્ટન્ટી. તો સર્ટન્ટી રિફર્સ ટુ એન એન્વાયરમેન્ટ in which a decision maker is in a position to know exactly what will happen by his decision during the period in which such a decision is made. તો સર્ટન્ટી એટલે શું થાય કે મારો જે ડિસિઝન મેકર છે, બરાબર, તો એનું એક એવું એન્વાયરમેન્ટ છે કે મારો ડિસિઝન મેકર છે એની પાસે એવી પોઝિશન છે કે એને પરફેક્ટલી ખબર છે કે એના ડિસિઝન લેવાના કારણે શું વસ્તુ થવાની છે, બરાબર, એના પીરિયડ માટે જેમાં ડિસિઝન લેવાનો છે. પછી આવે અનસર્ટેનિટી. This refers to a condition when one cannot specify the relative probability distribution of the outcome of his decision. કે હવે આમાં શું થવાનું કે મારો જે ડિસિઝન મેકર છે એની પાસે કોઈ બી રિલેટિવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી આપણા ડિસિઝનના આઉટકમ માટેનું, બરાબર. પછી આવશે રિસ્ક. તો શું થવાનું કે ખાલી કોઈ એક છે તે રિલેટિવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપી શકે છે, બરાબર. એના માટે ખાલી એક પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણને મળી શકે છે આઉટકમનું. સમજ પડી. પછી આવશે આપણું નેક્સ્ટ ડેફિનેશન, ડિસિઝન મેકર. તો ડિસિઝન મેકર કોને કહેવાય? તો ડિસિઝન મેકર ઇઝ ધ પર્સન હુ મેક્સ ધ ડિસિઝન એન્ડ ઇઝ રેસ્પોન્સિબલ ફોર ધ આઉટકમ ધેરઓફ. મતલબ કે ડિસિઝન મેકર એક એવો માણસ છે કે જે ડિસિઝન લેવાનો છે અને એના જે બી રિઝલ્ટ આવે એનો રેસ્પોન્સિબલ માણસ બી કોણ થવાનો, આપણો ડિસિઝન મેકર. પછી આવે એક્સ. તો they are act, action or alternative available of a decision maker before any decision is made. મતલબ કે અમુક એક્ટ છે, એક્શન છે કે અલ્ટરનેટિવ્સ છે ડિસિઝન મેકર પાસે કોઈ બી ડિસિઝન કરવા પહેલા. These are strategies, plans or courses of action open to him to meet the set of objectives for which the decision making is found necessary. હવે આ બધા એક્શન્સ છે, એક્ટ છે, શું હોઈ શકે? આપણી સ્ટ્રેટેજી, પ્લાન કે પછી કોર્સ ઓફ એક્શન, જે આપણા સેટ ઓફ ઓબ્જેક્ટિવ્સને મેળવવા માટે આપણે ડિસિઝન મેકિંગ કરીએ છીએ. પછી આવે ઇવેન્ટ. These are the set of exclusive and exhaustive outcome consequent to the decision made. એટલે કે આપણે જે ડિસિઝન કરવાના છે એના એક્સક્લુસિવ અને એક્સટેન્સિવ આઉટકમ જે છે એ. Decision maker, even though initiate these events by his decision, has no control on such event. આ ડિસિઝન મેકર ભલે આ બધા ઇવેન્ટ કરવાનો છે, એને સ્ટાર્ટ કરવાનો છે, પણ એ ડિસિઝન પર કે ઇવેન્ટ પર એનો કોઈ બી કંટ્રોલ
નથી હોવાનો. એ કોના પર ડિપેન્ડ કરશે તો એન્વાયરમેન્ટ પર ડિપેન્ડ કરશે. પછી આવે છે આપણી નેક્સ્ટ ડેફિનેશન પે ઓફ ટેબલ. બરાબર. તો પે ઓફ ટેબલ કોને કહેવાય? These are outcomes of event expressed in quantitative terms to represent cost of profit of a act given act or action consequent to the decision. હવે પે ઓફ ટેબલ એટલે શું થાય કે આપણે જે ઇવેન્ટ કર્યું એના આઉટકમ્સ બતાવશે બરાબર ક્વોન્ટિટેટિવ ટર્મ્સમાં જેમાં આપણને કોસ્ટ કા પછી પ્રોફિટ બતાવવામાં આવશે આપણા ગિવન એક્શનનો બરાબર. હવે પહેલું પછી આવે ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. તો ફોર a set of given conditions, opportunity loss of an act is the difference between the payoff of that act and pay off the best act which has foregone. મતલબ કે ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ એટલે શું થાય કે એવી સેટ ઓફ ગિવન કન્ડિશન્સ છે કે જેમાં આપણે ડિફરન્સ મળશે આપણે જે એક્શન કર્યો બરાબર એના પે ઓફનો અને જે બેસ્ટ પે ઓફ છે જે ડિસિઝન મેકર ભૂલી ગયો એનો ડિફરન્સ જે આવે એને કહેવાય ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. ઇન અધર વર્ડ્સ ધીસ ઇઝ ધ લોસ ઓફ નોટ સિલેક્ટિંગ ધ બેસ્ટ ઓપ્શન અવેલેબલ ફોર ધ ડિસિઝન મેકર. મતલબ કે આ શું છે કે આપણો લોસ છે બરાબર આપણા ડિસિઝન મેકરનો લોસ કે એ બેસ્ટ ઓપ્શન સિલેક્ટ નહીં કર્યો એનો. સમજ પડી ગઈ. હવે આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે મેસેજ કા કોલ કરી શકે છે કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.